ફટાફટ કરસ બધું? અરે મમ્મી, એમાં એવું છે કાલથી નિશ્ચિત પરીક્ષા શરૂ થઈ છે, રસોઈ બાકી છે, થોડીક વાર મને એને ભણાવાય બેસવો છે, એટલે પછી ફટાફટ કરું છું. તમે એક કામ કરો ને, મને ડુંગળી ટમેટા સુધારી દો ને, મારે ફટાફટ થઈ છે, દાળ વઘાર નાખું. હા લાય બધું સુધાર દો. લાય મમ્મી, મેં છે ને કપડાં અગરસીમાંથી ઉતારીને મૂક્યા છે, તમે મને એમાંથી યુનિફોર્મ કાઢીને ઇસ્ત્રી કરી દો ને, તો હું બીજું કામ પતાવી દઉં. હા લાવ તું બીજું કર નાખ, હું કપડાની ઇસ્ત્રી કરી નાખું. લાય. એ મમ્મી, નિશિતને જમાડી દો ને, હું બીજા બધાને રોટલી કરીને જમાડું ને, ત્યાં તમે નિશિતને જમાડી દો, તમારી પાસે પાછું જમી લેશે નિરાતે. લાય હું એને જમાડી દઉં, હું પછી જમીશ બેટા. લાય. એ મમ્મી, એક વાત પૂછું તમને, તમે કેમ કોઈ દિવસ કોઈ કામની ના ન પાડો? કહું એટલે તરત હા કરી દો અને તૈયાર થઈ જાઓ. મને મારા સાસુ છે ને, હું લગ્ન કરીને આવી ને ત્યારે મને એટલી પ્રેમથી રાખી છે ને, અમે સાસુ જેમ રહેતા જ નહીં, મા દીકરીને જેમ રહેતા, મને પ્રેમથી. એટલે તું છે ને, તારા દીકરાની વહુ આવે ને એટલે તું એને હારે પ્રેમથી રહે છે. એટલે જેમ સાસુ વહુ પ્રેમથી રહે ને, એમ ઘરમાં સંપત્તિ આવે અને સુખ શાંતિ રહે. જે ઘરમાં વહુ દુખી રહેતી હોય ને, એ બરબાદીને કોઈ ન રોકી શકે. એટલે વહુને સુખી જ કરવાની. જો અમારો વિડીયો ગમતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઈક કરો વિડીયો.